નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં અમદાવાદમાં ડ્રાઇવિંગ સિનેમા પાસે મકાનમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। પૂર્વી એપાર્ટમેન્ટના એક મકાનમાં આગની ઘટના બની છે। ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે। પૂર્વી એપાર્ટમેન્ટમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। કયા કારણોસર આગ લાગી છે તે હજુ જાણી શકાયું નથી। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, મકાનમાં જ રીતે આગ લાગવાની ઘટના બની છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ લવલીની વાત કરીએ તો ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી ટાવરમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે 9મા માળે એસીના કોમ્પ્રેસરમાં જે છે તે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ ફાયરની વિભાગે હાઇડ્રોલિક મશીન દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ જે છે તે કરી દેવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારે મકાનની અંદર જે લોકો ફસાઈ ગયા હતા તે તમામને અત્યારે હાલ બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। એક બાળકી છે, તેની માતા છે અને એક પુત્ર જે છે તે તમામ ત્રણે લોકોનું અત્યારે હાલ રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। આપ સીધા જોઈ શકો છો આ પ્રકારે કે 4 લોકો છે તે લોકોને અત્યારે હાલ રેસ્ક્યુ કરીને ફાયરની ટીમ દ્વારા અત્યારે હાલ સહી સલામત જે છે તે કાઢવામાં આવે છે। ત્યારે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે હાલ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા એટલે કે જે પ્રકારે ફાયર વિભાગની ટીમે હાઇડ્રોલિક મશીનથી એક મોટું ઓપરેશન જે છે તે પાર પાડ્યું છે। ઘટનામાં કોઈ પણ અનિચ્છનીય બનાવો જે છે સામે નથી આવ્યો તે પ્રકારની માહિતી જે છે તે અત્યારે હાલ મળી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે પૂર્વી ટાવરમાં 9મા માળે એસીના કોમ્પ્રેસરમાં આગનો બનાવ બન્યો હતો ત્યારબાદ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ફાયર વિભાગ દ્વારા એક હાઇડ્રોલિક જે મશીન જે છે તેના દ્વારા અત્યારે હાલ ઘરમાં જેટલા લોકો પણ ફસાઈ ગયા હતા તે તમામને અત્યારે હાલ સહી સલામત રીતે તે લોકોને બહાર ઉતારવામાં આવે છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત કહેવાય કે કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે તેના હજુ સુધી સમાચાર જે છે તે નથી મળ્યા। એટલે કે લવલી જે પ્રકારની કહી શકાય કે એસીના કોમ્પ્રેસરમાં આગ લાગી હતી ત્યારબાદ ગણતરીના સમયમાં જ ફાયર વિભાગ દ્વારા જે છે તે આ મોટું સર્ચ એક ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ફાયર વિભાગની ટીમ જે છે તે અત્યારે હાઇડ્રોલિક મશીન દ્વારા ફરી એક વખત 9મા માળ ઉપર જ્યાં આગ લાગી હતી તે જગ્યા પર અત્યારે તે લોકો જઈ રહ્યા છે અને હજુ પણ કોઈ લોકો જો ફસાયું હોય તો તે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે કહી શકાય કે ફાયર વિભાગના જે અધિકારી જે છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતનો કોલ હતો અને આખું સંપૂર્ણ માહિતી એટલે કે આ લોકોનું આખું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે વિશેની પણ આપણે માહિતી જે છે તેમની પાસેથી મેળવીશું। અત્યારે હાલ કહી શકાય પ્રકારે સમયથી આપણે કે શહેરમાં છે આવતા હોય છે ત્યારે એક વધુ બનાવ જે છે તે સામે આવ્યો છે અને તેને લઈને અત્યારે હાલ ફાયર અધિકારી જે છે સાથે આપણે સાથે પણ વાત કરવાનો કે સંપૂર્ણ આખી ઘટના કઈ રીતે હતી, કઈ રીતે આગ લાગી હતી ને શું કહેવા માંગશો? સર, આગનો બનાવ હતો સર, શું કહેવા સાહેબ? આગના મેસેજ મળ્યા એટલે અમે ઘટના સ્થળે પહોંચ્યા। એક સિલિન્ડર બ્લાસ્ટ થયો જ્યારે અમે એપ્રોચ કરતા હતા। કોઈ ઇન્જરીના મેસેજ હજી સુધી છે નહીં। ફાયર ફાઇટિંગની કામગીરી હજી સુધી ચાલુ છે અને અમારી ટીમ ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બધા ઘટના સ્થળે છે, ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે। 10થી વધુ ગાડી, અમારા 50થી વધુ માણસો છે। જરૂરત હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી જેનું રેસ્ક્યુ ટેરેસ ઉપરથી કરવાનું હતું બધાનું ટેરેસ ઉપરથી રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ હાલતમાં છે। અત્યાર સુધીમાં ઘણા બધા છે કે જે લોકોને અમે ફિઝિકલી નીચે દીધા છે। જે લોકોને નીચે નતા આવી શકે એવા એમને ટેરેસ ઉપર લઈ ગયા હતા તો એમને પણ આ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ। અત્યારે હાલમાં ફક્ત 2 માણસ છે, સેફ છે, કોઈને ઇન્જરી નથી, કંઈ જ નથી, બધા સિચ્યુએશન અંડર કંટ્રોલ છે। 9મા માળે આગ હતી, ફાયર ફાઇટિંગ ચાલુ છે, અત્યારે કંટ્રોલમાં છે, અમારી ટીમ કામગીરી કરી રહી છે અત્યારે। બિલકુલ, એટલે કે લવલી તમે સમાચાર સાંભળ્યા કે 10 કરતાં પણ વધારે ફાયર વિભાગની જે ગાડીઓ જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળ પર છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બન્યો। જેટલા લોકો હતા તે તમામનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરી દેવામાં આવી છે। હજુ પણ 2 લોકો જે છે તે અત્યારે હાલ ઉપર હોવાની માહિતી મળી રહી છે અને તે લોકોને પણ અત્યારે હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ફાયર વિભાગના તમામ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળ પર છે। સાથે સાથે કહી શકાય કે 50 કરતાં પણ વધારે
ફાયરની ટીમના જવાનો જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર છે અને તમામ લોકો જે છે તે અત્યારે હાલ આ પ્રકારે સર્ચ ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવી રહ્યું છે। 4 લોકો જે છે તે લોકોને અત્યારે હાલ સહી સલામત નીચે લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ 2 લોકો જે ઉપર જે છે તે લોકો પણ સહી સલામત છે ને તે લોકોને હવે નીચે ઉતારવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે લવલીની જે પ્રકાર આગનો બનાવ બન્યો હતો 9મા માળે એસીના કોમ્પ્રેસરમાં આગનો બનાવ હતો, ત્યારબાદ ગણતરીના સમયમાં ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળ પર આવી હતી અને જે પ્રકારે હાઇડ્રોલિક મશીનનો એક ઉપયોગ કરીને 9મા માળ ઉપરથી જે તમામ લોકો ફસાયા હતા તે તમામનું રેસ્ક્યુ કર્યું છે। 4 લોકો નીચે ઉતરી ગયા છે અને હજુ પણ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાઇડ્રોલિક મશીનથી હજુ પણ 2 જણા ઉપર છે, 2 લોકો જે ઉપર છે તે લોકોને અત્યારે હાલ બચાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે આ આખા બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ જે છે તેના સમાચાર નથી, કેમ કે ફાયર વિભાગની ટીમ જે છે તે ગણતરીના સમયમાં જ અહીં પહોંચી હતી અને ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર જે છે તે કાબુ મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોકોને જે છે તે રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। જે પ્રકારે ફાયર ઓફિસરે જણાવ્યું તે મુજબ જ 10 કરતાં પણ વધારે ફાયરની ગાડીઓ જે છે તે હાલ ઘટના સ્થળ પર છે, સાથે 50 કરતાં પણ વધારે ફાયરના જવાનો જે છે તે હાલ ઘટના સ્થળ પર છે અને આ તમામ આખું એક ઓપરેશન હતું, કેમ કે આગના જ્યારે બનાવ બનતા હોય છે ત્યારે મોટા જાનહાનિના સમાચાર સામે આવતા હોય છે, પરંતુ અત્યારે હાલ એક મહત્વના અને સારા સમાચાર એ આવે છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને જેટલા લોકો હતા તે તમામને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે। જી લવલી, એક રાહતના સમાચાર છે કે જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। બીજી તરફ જે રીતે મોટી સંખ્યામાં ફાયરના જવાનો છે, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે? બિલકુલ લવલી, વાત કરીએ તો ઘરમાં જે પ્રકારે આગનો બનાવ બન્યો હતો 4 લોકો જે છે તેમને સહી સલામત રીતે નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી છે। જે પ્રકારે હું દ્રશ્યમાં ફરી વખત બતાવવા માંગીશ કે આ હાઇડ્રોલિક મશીન જે છે તેનો ઉપયોગ કરીને મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે ઉપયોગ કરીને તમામ લોકો જે હતા તેમને બચાવવામાં આવે છે અને સાથે સાથે હવે આપ સીધા દ્રશ્યોમાં જોશો કે અત્યારે હાલ પોલીસ અધિકારી જે છે તે ઘટના સ્થળ પર છે, તે આપણે તેમની સાથે વાત કરીશું। અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વી એપાર્ટમેન્ટની અંદર 8મા માળે જે છે એ આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગની ટીમ અને પોલીસ તરત ઘટના સ્થળે પહોંચ્યા છે। અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે જેથી કરીને કોઈ બીજી જાનહાનિ જે છે એ ટાળી શકાય। સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બનનાર છે એમને બહાર કાઢવાની કાર્યવાહી ચાલુ છે। ટ્રાફિક ઓલરેડી મેનેજ થઈ રહ્યો છે, ટ્રાફિકની ટીમ પણ આવી ગઈ છે। આપ જોઈ શકો છો કે આ રોડને બંધ કરવામાં આવ્યો છે, ટ્રાફિક અન્ય રસ્તા પર डाइवर्ट કરવામાં આવ્યો છે। यहाँ पूर्वी अपार्टमेंट में आग लगने की एक घटना बनी है जहाँ पे 8th फ्लोर पे फायर डिपार्टमेंट के हिसाब से गैस का सिलेंडर जो है वो फटने की वजह से आग लगने का एक किस्सा सामने आया है, जिसमें फायर डिपार्टमेंट की तरफ से अभी इवैक्यूएशन की कामगिरी चल रही है। एज ऑफ नाउ कोई कैजुअलिटी रिपोर्टेड नहीं है। जो लोग भी अकस्मात में शामिल हुए हैं उनको हॉस्पिटल ले जाने की कार्यवाही भी चल रही है। जो लोग छत पे है उनको भी वहाँ से रेस्क्यू करने की कामगिरी फायर डिपार्टमेंट की ओर से चल रही है। आगे कोई अनटूवर्ड इंसिडेंट ना बन पाए इसलिए पुलिस डिपार्टमेंट जो है वो भी यहाँ पे डिप्लॉय किया गया है, ट्रैफिक को डाइवर्ट किया गया है और काम रेस्क्यू की जो है वो चालू है। જી બિલકુલ, એટલે કે પોલીસના જવાનો જે છે તે પણ ત્યારે ઘટના સ્થળ પર છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ ત્યારે ઘટના સ્થળ પર છે। તમામ આ જે આખી ગતિવિધિઓ થઈ રહી છે જે અત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે લોકો ફાયરમાંથી 4 લોકો જે છે તેમને રેસ્ક્યુ કરીને ઉતારવામાં આવ્યા હતા અને બીજા જે લોકો જે છે જે અત્યારે હાલ ટેરેસ ઉપર જે છે તે લોકોને પણ અત્યારે હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે પોલીસ પ્રશાસનની વાત કરીએ તો તમામ પોલીસ સ્ટેશનથી લઈને ઉચ્ચ અધિકારીઓ જે છે તે હાલ ઘટના સ્થળ ઉપર છે અને તમામની જે નજર છે તે અહીં રાખી રહ્યા છે અને આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે હાઇડ્રોલિક મશીનથી ફરી એક વખત 9મા માળે જે પ્રકારે આગ લાગી હતી ત્યાં આ પ્રકારે ફરી એક વખત મશીન જે છે તે મોકલવામાં આવ્યું છે અને જે ઉપર ટેરેસ ઉપર જે લોકો પહોંચ્યા છે, જ્યારે આગનો બનાવ બન્યો હતો અને ત્યારે પહોંચ્યા છે તે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે પણ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। એટલે લવલી, જે પ્રકારે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આગના બનાવો જે છે તે સતત આપણા અમદાવાદ શહેરમાં સામે આવતા હોય છે અને ત્યારબાદ સૌથી મહત્વના અને સારા સમાચાર એ છે કે આ આખા બનાવ કોઈ પણ પ્રકારનો જાનહાનિનો બનાવ જે તે કોઈ પ્રકારનો સામે નથી આવ્યો। છે કે પ્રકારે લોકો ઉપર તમામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મશીન જે છે તેના દ્વારા ફાયર વિભાગ દ્વારા જે છે તે તમામને રેસ્ક્યુ લોકોને સહી સલામત ઉતારવામાં આવે છે
હજુ પણ કેટલાક લોકો એટલે કે 2 લોકો જે છે તે લોકોની માહિતી મળી રહી છે ટેરેસ ઉપર છે અને તે લોકોનું રેસ્ક્યુ કરવાની જે છે તે અત્યારે હાલ છે. પોલીસ પ્રશાસન અને ફાયર વિભાગની ટીમના તમામ અધિકારીઓ જે છે તે હાલ ઘટના સ્થળ ઉપર છે અને આ જે છે કામગીરી જે છે તે હાથમાં લેવામાં આવી છે. 10 કરતાં વધારે ગાડીઓ અને ફાયરના 50 કરતાં વધારે જવાનો જે છે તે હાલ ઘટના સ્થળ ઉપર છે અને તમામ લોકો જે છે આ રેસ્ક્યુના ઓપરેશનમાં જે છે તે જોડાયા છે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં આગ લાગવાની જે ઘટના પ્રકાશમાં આવી છે, પોલીસ સહિત ફાયરના જવાનો પણ ઘટના સ્થળે હાજર છે.